સરકાર 15 ઓગસ્ટથી ટોલ પ્લાઝા પર વાર્ષિક પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે। આ માટે લોકોએ 3000 રૂપિયાનો પાસ લેવો પડશે, જે 1 વર્ષ અથવા 200 ટ્રીપ માટે માન્ય રહેશે। આ પાસ ખાસ કરીને ફક્ત ખાનગી વાહનો એટલે કે કાર, જીપ વાહન માટે બનાવવામાં આવ્યો છે। આ સુવિધા કોઈ પણ વાણિજ્યિક વાહન માટે નથી। આ માહિતી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી છે। ગડકરીએ તેમના એક પોસ્ટમાં જણાવ્યું કે વાર્ષિક પાસના એક્ટિવેશન અને રિન્યુએબલ માટે જલ્દી જ રાજમાર્ગ યાત્રા એપ અને NHAI મોર્થની વેબસાઇટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે આ પ્રક્રિયાને સરળ બનાવશે। ફાસ્ટેગ એક ઇલેક્ટ્રોનિક સ્પીકર છે, જેમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ચિપ ફિટ કરેલી છે। તે વાહનના વિન્ડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે। તે ડ્રાઈવરના બેંક ખાતા અથવા ફાસ્ટેગ વોલેટ સાથે જોડાયેલ છે। ફાસ્ટેગની મદદથી ટોલ પ્લાઝા પર રોકાયા વગર ટોલ ફી વસૂલવામાં આવે છે। આનાથી સમય અને ઈંધણની બચત થાય છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દીવના 14 લોકોના મોત થયા હતા। ગઈકાલે 4 મૃતદેહ, મોડી રાત્રે એક મૃતદેહ દીવ પહોંચ્યો હતો। આજે સવારે વધુ 7 મૃતદેહ દીવ પહોંચતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આજે માત્ર એક બચી ગયેલા વિશ્વાસી ભાઈ અજયને અંતિમ વિદાય આપી હતી। અજયની નનામી ઉંચકી ભાઈ વિશ્વાસી ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યું કે મને કેમ જીવાડ્યો, મને પણ મારી નાખવો હતો। વિશ્વાસ તેના ભાઈ અજયના નિધનથી ભાંગી પડ્યો છે। વિશ્વાસ ભાઈ અજયને યાદ કરીને રડતા કહે છે કે મને કેમ જીવાડ્યો, મને પણ મારી નાખવો હતો। હવે મારે ઘેર જઈને શું કરવું? ભાઈ ભાઈ કરીને વિશ્વાસ બૂમો પાડીને આક્રંદ કરતો જોવા મળ્યો હતો। પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલો વિશ્વાસ ભાઈ અજયની અંતિમ વિધિમાં જોડાયો હતો। ઈરાને ઇઝરાયલ સામે સત્તાવાર રીતે યુદ્ધની ઘોષણા કરી છે। ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ બુધવારે એક્સ પર લખ્યું, હૈદરના નામે યુદ્ધ શરૂ થાય છે। અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપીશું। અમે તેમના પર કોઈ દયા નહીં બતાવીએ। આ પછી ઈરાન તરફથી ઇઝરાયલ પર 25 મિસાઇલ છોડવામાં આવી। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 5 દિવસથી હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે। હવે ખામેનીની પોસ્ટને યુદ્ધની સત્તાવાર ઘોષણા માનવામાં આવી રહી છે, એટલે કે હવે તેને સંઘર્ષને બદલે યુદ્ધ કહેવામાં આવશે। ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકા પણ ટૂંક સમયમાં તેમાં સામેલ થઈ શકે છે। કેનેડાથી પરત ફર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક યોજી હતી। આ પછી અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધુ ફાઇટર જેટ મોકલવાનો નિર્ણય લીધો હતો। બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી, જે લગભગ 35 મિનિટ ચાલી હતી। વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી। વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ વાતની માહિતી આપી છે। તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટતા કરી કે ઓપરેશન સિંદૂર સંબંધિત કોઈપણ મુદ્દા પર વેપાર સંબંધિત કોઈ ચર્ચા થઈ નથી। તેમણે પુનરુચ્ચાર કર્યો કે ભારતે પાકિસ્તાનના કહેવા પર યુદ્ધ વિરામનો અમલ કર્યો છે। ભારતે ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી અને ભવિષ્યમાં પણ નહીં સ્વીકારે। એ જ સમયે પીએમ મોદીએ વાત પર ભાર મૂક્યો કે હવે ભારત આતંકવાદની ઘટનાઓને પ્રોક્સી વોર તરીકે નહીં પરંતુ સીધા યુદ્ધ તરીકે જોશે। ભારતનું ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે। વિદેશ સચિવે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદી દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને વિગતવાર સમજ્યા અને આતંકવાદ સામે ભારતની લડાઈને સમર્થન આપ્યું। ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદની સિસ્ટમ સક્રિય છે। આજે 18 જૂનના રોજ અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે। બીજી તરફ ભાવનગર અને બોટાદમાં આજે તમામ શાળાઓમાં રજા રાખવાનો આદેશ કરાયો છે। હવામાન વિભાગ દ્વારા 23 જૂન સુધી રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે। અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, એને પગલે 23 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બોટાદના લાઠીદળ ગામ નજીક ઇકો કાર તણાઈ જવાના મામલે 24 કલાક બાદ 5 લોકો લાપતા છે। ઇકોમાં કુલ 9 લોકો સવાર હતા, જેમાંથી પ્રિયંકભાઈ ચૌહાણ અને અન્ય 2 લોકોનો બચાવ થયો છે। નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે મનપાની ટીમ 3 મંદિરો દૂર કરવા પહોંચી હતી। આ કાર્યવાહી દરમિયાન 100 થી વધુ હિન્દુ સંગઠનોના કાર્યકરો એકત્રિત થયા હતા। સંગઠનોએ મંદિર દૂર કરવાની કામગીરીનો વિરોધ કર્યો હતો। નવસારી રેલવે સ્ટેશન વિસ્તારના હનુમાનજી, સાંઈબાબા અને પશ્ચિમ વિસ્તારમાં આવેલ અન્ય સાંઈબાબા મંદિર દબાણમાં બન્યું હોવાથી તેને તોડી પાડવા માટે મનપાની ટીમ સ્થળ પર પહોંચી હતી। આ મંદિર છેલ્લા અનેક વર્ષોથી આસ્થાનું કેન્દ્ર છે, જેથી તેને બચાવવા માટે હિન્દુ સંગઠનોએ મનપાની ટીમ પાસે થોડો સમય માંગ્યો છે। હિન્દુ સંગઠનોએ મંદિરો માટે વૈકલ્પિક જગ્યાની માંગ કરી હતી। તેમણે મંદિરો દૂર કરવા માટે વધુ સમયની પણ માંગ કરી હતી।
અરવલ્લી મેઘરજના ધોળાપાણા ગામ પાસે એક દુઃખદ અકસ્માત થયો હતો. ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનામાં એક પરિવારની બાઇક બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. બાઇક પર પતિ પત્ની અને તેમના પુત્ર મુસાફરી કરતા હતા. રસ્તાના વળાંક પર ઉભેલા બાવળના વૃક્ષ સાથે બાઇક અથડાતા ત્રણેય જણ નીચે પટકાયા હતા. અકસ્માતમાં પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે ગંભીર ઇજાઓ સાથે પતિ પત્નીની તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા છે. સારવાર દરમિયાન માતાનું પણ મોત નીપજ્યું છે. પિતાની સ્થિતિ હજુ ગંભીર છે અને તેમની સારવાર ચાલુ છે. ઘટનાની જાણ થતાં ઈસરી પોલીસ તરત દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા અને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી, જેમાં બિલ્ડર પાસે 2 કરોડની ખંડણી માંગી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા કાવતરાની તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. જૂન 2024માં કીર્તિ પટેલ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા 10 મહિનાથી નાસ્તી ફરતી કીર્તિ પટેલને પોલીસે અમદાવાદથી ઝડપી લીધી છે. સોશિયલ મીડિયા પર ગાળો ભાંડવા માટે કુખ્યાત એવી કીર્તિ પોલીસથી બચવા તે ગુજરાતના અલગ અલગ સ્થળો પર જતી હતી અને ફોનનું IP એડ્રેસ પણ ચેન્જ કર્યા કરતી હતી. આ સાથે જ ફોન સ્વિચ ઓફ અને સ્વિચ ઓન કર્યા કરતી હતી. કીર્તિ પટેલ વિરુદ્ધ મારામારી, હની ટ્રેપ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુનાઓ નોંધાયા છે. પોલીસ અપીલ પણ કરી રહી છે કે જો કોઈ આખી રીતે પટેલનું ભોગ બન્યું હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોલીસ કડક કાર્યવાહી હાથ ધરશે. સુરત શહેર એસઓજી પોલીસે મગદલા રોડ પર આવેલા અરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે એક ઓફિસની આડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કા પાર્ટી પર દરોડો પાડી બાર નબીરા અને હુક્કાબારના સંચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે અને આ હુક્કાબાર પાછળ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ એસઓજી પોલીસની ચોક્કસ બાતમી મળી હતી કે અરિસ્ટા કોમ્પ્લેક્સમાં ઓફિસના બહાને હુક્કાબાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં લોકોને હુક્કા પીતા ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી હુક્કા, જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે કર્યા છે. વલસાડ જિલ્લાના વાપી હાઈવે પર બલીઠા બ્રિજ નજીક એક ગંભીર અકસ્માત ટળ્યો છે. અમદાવાદ તરફ જતી એક ટ્રકમાં અચાનક ટેકનિકલ ખામી થઈ હતી. આ દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ચાલકે સમય સૂચકતા વાપરીને તરત જ ટ્રકને રોડની સાઈડ તરફ લઈ લીધી હતી. આમ કરવાથી ટ્રક પલટી ગઈ હતી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સ્થળે હાજર રાહદારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ અકસ્માત દેશના સૌથી વ્યસ્ત ગણાતા NH-48 હાઈવે પર થયો હતો. ભારે ટ્રાફિક વચ્ચે પણ ચાલકની સૂઝબૂછના કારણે જાનહાનિ ટળી હતી. ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે.